ગાઈઝ, વેલકમ ટુ માય ચેનલ બોડી ટચ પાટણ. આજે ફ્રાઈડે અને 6 વાગ્યા છે અને આજે પ્રોગ્રામ છે 2 દિવસ બોમ્બે જવાનો. ત્યાં અમારે એક સ્પાઇકર કરીને બ્રાન્ડ છે, એનું એક્ઝિબિશન છે જે એડવાન્સ બુકિંગ હોય છે દિવાળીનું. તો ત્યાં સેમ્પલ હોય છે અને ત્યાં આપણે બુકિંગ આપવાનું હોય છે ક્લોથિંગનું, કપડાનું. અત્યારે 6 વાગ્યા છે અને હું અમદાવાદ જવા માટે નીકળ્યો છું. મારે 11 વાગે સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી બોમ્બેની ફ્લાઇટ છે. તો 6 વાગે નીકળ્યો છું ઘરથી અને 9 વાગે એપ્રોક્સ એરપોર્ટ શાંતિથી પહોંચીશું. અને આપણા રિલેટિવ છે જે હાઈકમાન્ડવાળા, એમના જીન્સ આવે છે, એમના ઘરે આપણે ગાડી મૂકવાની છે. ત્યાં ગાડી મૂકી તે આપણને એરપોર્ટ ઉપર ડ્રોપ કરવા આવશે. પછી ત્યાંથી આપણે નીકળશું બોમ્બે માટે. તો મારે 11 વાગ્યાની ફ્લાઇટ છે અને સમજો ને 12 વાગે એપ્રોક્સ બોમ્બે પહોંચી જઈશ. ત્યાં આપણું પિકઅપ છે અને આપણને લેવા આવશે સ્પાઇકર કંપનીમાંથી, જ્યાં મારે 1 નાઇટ સ્ટે છે 5 સ્ટાર હોટલમાં. એ બધું તમને મસ્ત નાની ડિટેલમાં બતાવીશું અને જોઈશું તમને જેટલી માહિતી પૂરી પાડી શકીએ આ 2 દિવસના વ્લોગમાં, એટલી માહિતી તમને પૂરી પાડીશું. તો આપણું ટાઇટલ રહેશે વ્લોગનું કે સ્પાઇકરના બુકિંગ માટે મુંબઈની મુલાકાત. સ્પાઇકરના બુકિંગ માટે મુંબઈની મુલાકાત. 6 વાગ્યા છે અને નીકળ્યો છું, ગાડીમાં છું અને અંધારું પણ છે. તેમ છતાં લાઇટો જેટલી ગાડીમાંથી બધી કરી અને ટ્રાય કરી રહ્યો છું કે પ્રોપર રિઝલ્ટ મળે. તો હવે સમજો ને જસ્ટ 10-15 મિનિટ થઈ છે. ઠંડી પણ બહુ હતી સવારે બહાર નીકળ્યા તો, અને હવે 10-15 મિનિટ થઈ છે પાટણથી નીકળ્યા ને, અને ઊંઝા પહોંચવા આવ્યો છું. ઊંઝા 7-8 કિલોમીટર બાકી છે. પછી અમદાવાદ પહોંચી અને તમને મસ્ત આગળની ડિટેલ આપું. ફ્લાઇટમાં આપણે કેવી મજા કરીએ છીએ એ પણ તમને બતાવું, બરાબર. અને આપણે તો અવારનવાર આ રીતે બુકિંગ હોય જ છે કંપનીઓના. ઇન્ડિયામાં હોય છે, આઉટ ઓફ કન્ટ્રી હોય છે ઘણીવાર. પણ ત્યારે આપણે વ્લોગ નહોતા બનાવતા અને હમણાંથી વ્લોગ ચાલુ કર્યા છે. તો આગળની માહિતી તમને મસ્ત પૂરી પાડશું કે કઈ રીતે બુકિંગ હોય છે, કેવી હોટલ હોય છે, બરાબર. અને 1 નાઇટ સ્ટે છે આપણે ત્યાં મસ્ત 5 સ્ટાર હોટલમાં. અને આવતીકાલે બોમ્બે લોકલ માર્કેટમાં જવાનું છે, જે આપણે શોપનું થોડું ઘણું બીજું કામ છે એ પણ થોડી માહિતી આપતો રહીશ. આપણા બિઝી શેડ્યુલ વચ્ચે થોડો ટાઈમ નીકાળી અને મસ્ત વ્લોગ બનાવતા રહીશું અને તમને એન્ટરટેનમેન્ટ કરતા રહીશું, બરાબર. ચલો બાકીની ડિટેલ હવે થોડું અજવાળું થાય, મહેસાણા પહોંચું તમને આપીશ. અત્યારે અહીંયા અંધારું છે અને મસ્ત શાંતિથી જો કાર લઈ અને એકલો જઈ રહ્યો છું. તો હવે હું સોંગને એન્જોય કરું. સોંગ સાંભળતો મસ્ત અમદાવાદ જવું. થોડી લાઇટ અને અજવાળું આવે અને મહેસાણા પહોંચું ત્યારે મસ્ત તમને થોડી ડિટેલ આપીશ. ચલો બાય, ટેક કેર, લવ યુ ઓલ ગાઈઝ. એ રોમ કહું માનન કંસારીને. આપણે જસ્ટ ટોલ ટેક્સ પહોંચ્યા છીએ અને વોશરૂમ કરવા માટે ઊભા રહ્યા છીએ. વોશરૂમ કર્યો, થોડો મગની મોગર દાળ લીધી સરસ, અને મસ્ત તરસ લાગી હતી તો પાણીની બોટલ લીધી. થોડા ફ્રેશ થઈ ગયા અને મહેસાણા ટોલ ટેક્સે સ્ટે કર્યો છે 5-10 મિનિટનો. અને અહીંયા મસ્ત અજવાળું થયું છે તો મેં કીધું નાનો એક બ્લોગ બનાવી દઈએ. બસ જસ્ટ વોશરૂમ કરી અને મસ્ત થોડો નાસ્તો કર્યો, કોફી પીધી અને હવે ગાડીમાં આવીને પાણીની બોટલ લઈને બેસી ગયા છીએ. તો ફટાફટ ભાગીએ. હાઈકમાન્ડવાળાને ત્યાં ગાડી મૂકવાની છે, એનો પણ કોલ આવી ગયો કે સેટ કેટલે રહ્યા. મેં કીધું હજી કલાક જેવું થશે.
તો આપણે એપ્રોક્સિમેટલી 8:15 આજુબાજુ ત્યાં પહોંચીશું. શાહીબાગ રહે છે એ લોકો, તો ત્યાં પહોંચીશું 8:15 આજુબાજુ, અને એ આપણને એરપોર્ટ ડ્રોપ કરવા આવશે અને ત્યાં સુધી 8:45-9 વાગી જશે. અને આપણી ફ્લાઇટ ટાઈમ બી 11 વાગ્યાની છે. અને આપણે બધી પ્રોસેસ વેબ ચેક ઇન કરી દીધું છે અને બોર્ડિંગ પાસ પણ ડીજી યાત્રામાં નાખી દીધો છે. એ ડીજી યાત્રા કરીને એક એપ છે, ડોમેસ્ટિકમાં કામ લાગે છે. તો તમારે ત્યાં લાઇનમાં નથી ઊભું રહેવું પડતું કે એના માટેની એક અલગ સ્પેશિયલ લાઇન હોય છે ડીજી યાત્રાની. એ પણ હું તમને એરપોર્ટ ઉપર જઈને બતાવીશ. અને ત્યાં ફટાફટ તમારે જલ્દી વેઇટિંગ નથી કરવું પડતું, લાઇન નથી હોતી, અને ફટાફટ તમે ફેસ સ્કેનથી નીકળી શકો છો. સિક્યુરિટી ચેક ઇનને બધું ડીજી યાત્રામાં તમે અપલોડ કર્યો હોય બોર્ડિંગ પાસ તો જલ્દી પતી જાય છે. બરાબર, તો હું તમને હવે આગળની માહિતી આપતો રહીશ. ચલો ફટાફટ હવે અહીંયાથી નીકળું, ગાડીનો સેલ મારું અને હાઈકમાન્ડવાળાના ઘરે શાહીબાગ પહોંચી જાઉં. તો ત્યાં જઈને હવે તમને નવી ડિટેલ આપીશ. ચલો બાય, ટેક કેર, લવ યુ ઓલ. જો દોસ્તો, આ છે ટોલ ટેક્સ પછીની ગુડ મોર્નિંગ. મસ્ત બ્રાઇટનેસ વાળો ડે છે અને 7:18 થઈ છે અને સારું એવું અજવાળું થઈ ગયું છે. આપણે મસ્ત એન્જોય કરતા જઈ રહ્યા છીએ. મસ્ત લાઇટ ઠંડી છે, મોર્નિંગ વ્યૂ પણ બહુ ફાઇન છે. અને થોડો નાસ્તો સાથે લીધો છે ગાડીમાં અને એક પાણીની બોટલ લીધી છે. નાસ્તો કરતા ધીમે પહોંચી જઈએ અમદાવાદ. તો ચલો આગળની માહિતી હવે તમને પછી આપીશું. બરાબર. તો ફાઇનલી ગાઈઝ આપણે આવી ગયા છીએ ઇન્ટરનેશનલ એરપોર્ટ ટર્મિનલ 1 સરદાર વલ્લભભાઈ પટેલ અમદાવાદ. ફટાફટ સિક્યુરિટી ચેકિંગ ને બધું પતાવી લઈએ અને શાંતિથી થોડા ફ્રેશ થઈ જઈએ. પછી તમને મસ્ત એરપોર્ટ થોડું બતાવીએ. બરાબર, બાય, ટેક કેર. ફાઇનલી ગાઈઝ સિક્યુરિટી ચેકિંગ પતી ગયું છે અને આફ્ટર સિક્યુરિટી ચેકિંગ મસ્ત વોશરૂમમાં જઈ અને ફ્રેશ પણ થઈ ગયા. અને હવે આપણી જોડે 1 કલાકનો ટાઈમ છે. હવે શાંતિથી મસ્ત એરપોર્ટ ઉપર થોડો નાસ્તો કરી લઈએ, થોડું ફરી લઈએ અને પછી ટાઈમ બચશે તો અડધો 1 કલાક કંઈક મૂવી કે એવું કંઈક બેઠા જોઈશું. ફ્રી વાઈફાઈનો થોડો લાભ ઉઠાવીશું. બરાબર. 10:30 આપણો બોર્ડિંગ ટાઈમ છે. હજી ટાઈમ છે આપણી જોડે 1 કલાકનો. 1 કલાક સુધી કંઈક ને કંઈક ટાઈમ સ્પેન્ડ કરવાનો છે એરપોર્ટ ઉપર. તો હવે મસ્ત થોડું નાસ્તો કરી લઈએ અને હરીફરી લઈએ, પછી બેઠા મૂવી જોઈએ. પછી ફ્લાઇટમાં બેસીએ ત્યારે તમને ત્યાં નાનો એવો વ્લોગ બનાવીશું અને માહિતી આપીશું. બરાબર.
તો ગાઈઝ આપણે બોમ્બે લેન્ડ થઈ ચૂક્યા છીએ. હું પ્રોસેસ બધી બતાવીને પછી આગળની માહિતી તમને આપું. હેલો ગાઈઝ, આપણે બોમ્બે એરપોર્ટ ઉપર લેન્ડ થઈ ચૂક્યા છીએ અને જસ્ટ હવે આપણે ફોન કરી દઈએ જે પિકઅપ માટે લેવા આવવાના છે આપણને, એમને આપણે ફોન કરી દઈએ ને ફટાફટ હોટલ પહોંચી જઈએ. તો મસ્ત ફ્રેશ થવાય, જમવાનું પણ જમવું પડશે, ભૂખ લાગી છે બરાબર. ફટાફટ પહોંચી અને હોટલ પહોંચીને પછી તમને આગળની ડિટેલ આપું. તો ગાઈઝ આપણે શોપનું બધું કામ પતાવી અને મસ્ત હોટલ પહોંચ્યા છીએ અને આ હોટલની લિફ્ટ છે રેડિયેશન બ્લુ હોટલ, જે ઇન્ટરનેશનલ એરપોર્ટની એકદમ નજીક છે. ભૂખ પણ બહુ લાગી છે અને થાક પણ બહુ લાગ્યો છે. તો આગળની માહિતી તમને આપું બરાબર. તો ફાઇનલી ગાઈઝ આપણે પહોંચી ગયા છીએ આપણી હોટલ રેડિયેશન બ્લુ, અને આપણી હોટલનો રૂમ પણ તમને બતાવી દઉં અને હોટલ પણ બતાવી દઉં. એકચ્યુઅલી મારે તમને જે બુકિંગ હતું સ્પાઇક અને આ બધું જ બતાવું હતું, પણ ત્યાં વિડીયો પોસિબલ ન હતો. કંપની મેં વિડીયો બનાવવાનો ચાલુ કર્યો તો સ્પાઇકર કંપનીવાળા જે ઓનર હતા એ આવ્યા કે સર પ્લીઝ તમે વિડીયો ના બનાવો, પછી આ બધા શર્ટોની કોપી થઈ જાય ને એવું બધું કહેતા હતા. તો આપણે એમની વાત રાખી અને નોમિનલ વિડીયો લીધા છે બુકિંગના, જ્યાં આપણું એક્ઝિબિશન હતું CMAI, જે સ્પેશિયલ એક્ઝિબિશન માટેના હોલ હોય છે ત્યાં મોટા મોટા બહુ જંકશન, અને ત્યાં આપણે જે બ્રાન્ડ રાખી છે સ્પાઇકર એનું બુકિંગ હતું. તો આપણે ત્યાં મસ્ત સરસ લંચ કર્યું, ફર્સ્ટ ક્લાસ જમવાનું હતું. પછી ત્યાં આપણે આપણું શોપનું કામ પતાવ્યું, જેમાં શર્ટ, ટી શર્ટ, જીન્સ બધું સારું હતું સ્પાઇકરમાં. તેનું વ્યવસ્થિત શાંતિથી બેસી અને મસ્ત બુકિંગ આપ્યું. અને થાક પણ બહુ લાગ્યો છે બધું પત્યા પછી, બિકોઝ આપણે સવારે 5 વાગ્યાના જાગેલા છીએ અને આખો દિવસ આવી રીતે દોડધામમાં ગયો છે. પાટણથી અમદાવાદ ગાડી લઈને, પછી ત્યાંથી ગાડી આપણા રિલેટિવ હાઈકમાન્ડવાળાને ત્યાં મૂકી, અને ભાઈ આપણે રિલેશન સારા છે તો સ્પેશિયલ આપણને એક્ટિવા લઈ અને એરપોર્ટ મૂકવા આવ્યો. અને એરપોર્ટથી આપણે બોમ્બે પહોંચ્યા વાયા ફ્લાઇટ, અને અહીંયા પિકઅપ માટે સ્પાઇકર કંપનીમાંથી આપણને માણસ લેવા આવેલો હતો. ત્યાં સરસ બુકિંગ આપી અને મસ્ત જસ્ટ હાલ ડિનર કરી અને મસ્ત હોટલ બેડરૂમમાં આવ્યો છું. અને હવે તમને રૂમ બતાવી દઈએ અને બાથરૂમ પણ.
તો ગાઈઝ આ છે આપણું બાથરૂમ, જોઈ શકો છો તમે. મસ્ત હવે નાવાનો બી પ્રોગ્રામ છે. મસ્ત ગરમ ગરમ પાણી નવું તો થોડું થાક ઉતરે અને બોડીમાં ફ્રેશનેસ આવે. ચલો પછી તમને બેડરૂમ બતાવી દઉં. બરાબર, આ આપણું બાથરૂમ છે. આ આપણો બેડરૂમ છે જેમાં કોઈ જ નથી, આપણે સિંગલ છીએ. એક આપણા રૂમ પાર્ટનર હતા પણ એમને 4th ફ્લોર ઉપર એમનો ફ્રેન્ડ આવ્યો હતો તો એમની જોડે જતા રહ્યા અને રાજા એકલા છે આ રૂમમાં નાઇટ એન્જોય કરવા માટે. ચલો બાય, ટેક કેર, ગુડ નાઇટ ઓલ ફ્રેન્ડ્સ. મસ્ત નાવું છે અને પછી સૂઈ જવું છે. તો સવારે થોડું બીજું કામ છે ખાર માર્કેટમાં બોમ્બે, તો કામ પતાવી શકાય બિકોઝ થાક બહુ લાગ્યો છે માટે. ચલો બાય, ટેક કેર, ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે વ્લોગનો મુંબઈની મજા ડે 2. તો ગઈકાલે રાત્રે મસ્ત સૂઈ ગયા અને થાક બહુ લાગ્યો હતો તો ઊંઘવાની પણ મજા આવી. અને હોટલની સર્વિસીસ બહુ સારી હતી. રાત્રે જો પાણીની તરસ લાગી હતી 1-1.5 વાગે જાગ્યો હતો તો પાણી પતી ગયેલું હતું. તો રાત્રે ફોન કર્યો તો તરત આવીને આપી ગયા. મસ્ત સર્વિસ હતી અને ઊંઘવાની બી બહુ મજા આવી. બહુ કમ્ફર્ટેબલ જગ્યા હતી, બહુ સારી જગ્યા હતી. અને હવે જસ્ટ જાગ્યો છું અને આપણો જે રૂમ છે વિથ બ્રેકફાસ્ટ કરાવેલો હતો તો બ્રેકફાસ્ટ માટે જાઉં છું. અને આ છે ડે 2 મોર્નિંગ મુંબઈ. રેડિએશનની બેક સાઈડનો લુક છે. તો હવે તમને બ્રેકફાસ્ટમાં થોડું બતાવું કેવું હોય છે, શું હોય છે અને આપણે શું બ્રેકફાસ્ટ કરીએ છીએ. બરાબર, હવે ફટાફટ બ્રેકફાસ્ટમાં ભાગું બિકોઝ 9 વાગી ગયા છે. ચલો ગાઈસ, મળીએ બ્રેકફાસ્ટ હોલમાં. ગાઈઝ આ લોકોએ બ્રેકફાસ્ટમાં લીલવા, બદામ, કાજુ, અખરોટ આવું બધું રાખેલ છે. તો મને તો ફટાફટ મસ્ત એન્જોય કરવા દો બ્રેકફાસ્ટનો, પછી વિડીયો બનાવીશું આપણે. હેલો ફ્રેન્ડ્સ, આજે આપણો ડે 2 મુંબઈમાં. એ તમને સ્ટેશન ઉપરની ટ્રાફિક પણ બ્લોગમાં લીધી છે. હોટલથી હું નીકળ્યો ખાર માર્કેટ આવવા માટે, જ્યાં કપડાનું માર્કેટ છે. તો બાય લોકલ ટ્રેન આવ્યો હતો હોટલથી. તો અઢળક ટ્રાફિક હતી અને માંડ પહોંચ્યો છું. તમારા માટે આ બધી મહેનત કરીએ છીએ ગ્રાહકો માટે કે અમને સારું કલેક્શન પ્રોવાઈડ કરી શકીએ. બરાબર, લગભગ ડેમાં 10 થી 12 કિલોમીટર ચાલવાનું થાય છે. અને હવે આપણે જસ્ટ લોકલ ટ્રેન થ્રુ હોટલથી ખાર રોડ પહોંચ્યા છીએ, જ્યાં કપડાનું માર્કેટ છે. તો થોડી ઘણી લેડીઝની બી શોપિંગ કરવી છે, લેડી ટચ માટે, અને બોડી ટચ માટે થોડા કોટ સેટ ને એવું પણ લેવું છે. તો હવે જસ્ટ વોક કરતાં ખાર માર્કેટ પહોંચું છું. ફટાફટ પહોંચું અને ભૂખ પણ લાગી છે તો થોડો નાસ્તો બી કરી લઈએ. બરાબર, તો બાય, ટેક કેર.
તો ગાઈઝ આ છે બોમ્બે ખાર કપડા માર્કેટ, જ્યાં લેડીઝ કિડ્સ અને મેન્સ બધાની ઘણી બધી શોપો આવેલી છે. જોઈ શકો છો તમે, ટ્રાફિક પણ બહુ બધી છે માર્કેટમાં. હેલો ગાઈઝ, તો આપણે દોડીને ખાર માર્કેટમાં થાકી ગયા છીએ અને ખાર માર્કેટમાં ઓલમોસ્ટ બધું કામ પતાવી અને 4:50 જેવું થયું છે અને જસ્ટ એરપોર્ટ પહોંચ્યો છું. બિકોઝ 6:30 છે આપણી ફ્લાઇટ છે રિટર્ન ટુ હોમ અને 8:15 આજુબાજુ અમદાવાદ પહોંચી જઈશું. હવે જસ્ટ હાલ એરપોર્ટ ઉપર પહોંચ્યો છું અને બહુ થાક લાગ્યો છે અને ગરમી પણ લાગી છે. બરાબર, ફટાફટ સિક્યુરિટી ચેકિંગ ને એ બધું પતાવી દઈએ. જસ્ટ એરપોર્ટ ઉપર ડિપાર્ચરમાં પહોંચ્યો છું. હવે બધું કામકાજ પતાવી સિક્યુરિટી ચેકિંગ ને ઓલ અંદર એન્ટ્રી લઈ લઈએ, પછી શાંતિથી મસ્ત થોડો રેસ્ટ કરીએ. ચલો બાય, ટેક કેર. બધું કામકાજ પતાવી બાય. ગાઈઝ આ છે મુંબઈ છત્રપતિ શિવાજી ઇન્ટરનેશનલ એરપોર્ટ ટર્મિનલ 2. ખૂબ પ્રીમિયમ એરપોર્ટ છે. જોઈ શકો છો તમે એરપોર્ટ. આ ડિપાર્ચરનો એરિયા છે, કે પાર્કિંગ ને બેઝમેન્ટ પાર્કિંગ ને તો બધું અલગ છે. આ ડિપાર્ચર એરિયા છે, અરાઇવલ એરિયા પણ અલગ છે. ગાઈઝ એરપોર્ટની અંદર પહોંચી ગયા છીએ બિકોઝ આપણે ડીજી યાત્રામાં આપણો બોર્ડિંગ પાસ એડ કરેલો હતો, માટે ટાઈમ બહુ થયો નથી. મસ્ત જલ્દી અંદર આવી ગયા છીએ. હવે સિક્યુરિટી ચેકિંગ એક બાકી છે. આ છે મુંબઈ એરપોર્ટ. બહુ મજાનું એરપોર્ટ છે, બહુ મોટું એરપોર્ટ છે અને બહુ બિઝી એરપોર્ટ છે. ચલો ગાઈઝ, હવે આગળનું કામ બતાવું. તો ગાઈઝ સિક્યુરિટી ચેકિંગ પતી ગયું છે. હવે આપણે આપણો ગેટ પકડવાનો છે જ્યાં આપણી ફ્લાઇટ આવશે. બરાબર, ત્યાં મસ્ત પહોંચી એ ગેટ નંબર ઉપર અને શાંતિથી થોડી વાર રેસ્ટ કરીએ. શું થોડો થાક ઉતરી જાય અને મસ્ત થોડો કંઈક નાસ્તો વાસ્તો બી કરી લઈએ. બરાબર, એરપોર્ટની અંદર આવી ગયા છે. બધું કામકાજ પતી ગયું છે, સિક્યુરિટી ચેકિંગ ને ઓલ. તો ગાઈઝ આપણે આવી ગયા છીએ અદાણી લોન્જમાં. આપણી જોડે SBIનું પલ્સ કાર્ડ હતું, એમાં 2 રૂપિયામાં અદાણીના લોન્જમાં એલિજિબિલિટી હતી. તો આપણે મસ્ત લોન્જમાં આવી ગયા છીએ અને રિલેક્સ થઈને બેઠા છીએ અને પરફેક્ટ જમવાનું છે 2 રૂપિયામાં ઓનલી. અદાણી લોન્જ, આ છે અદાણી લોન્જ. એરપોર્ટની અંદર જ 2 રૂપિયામાં તમારે જેટલું જમવું હોય અનલિમિટેડ તમે જમી શકો છો. તમારી જોડે એલિજિબલ ક્રેડિટ કાર્ડ હોવું જરૂરી છે અદાણી લોન્જનું. કેટલી બધી પબ્લિક એરપોર્ટમાં એન્જોય કરી રહી છે. ચલો હું પણ હવે જમી લઉં મસ્ત. બાકીની ડિટેલ પછી આપણે ફ્લાઇટમાં બેસીએ. બાય, ટેક કેર.
હેલો ગાઈસ, તો આપણે લોન્જ એન્જોય કરીને બહાર આવ્યા અને બહાર આવીને એલઈડીમાં જોયું તો આપણી ફ્લાઇટ 45 મિનિટ લેટ થઈ છે. ઇન્ડિગોમાં તકલીફ કાયમી રહેવાની. મહેરબાની કરીને ઇન્ડિગોની ફ્લાઇટ બને એટલી ઓછી કરાવવી. 45 મિનિટ લેટ છે. વેઇટ કરવાનો છે. 45 મિનિટ વધી ગઈ છે. ટાઈમ નીકળવાનો છે. તો હવે આગળનો બ્લોગ ના પણ બનાવી શકીએ બિકોઝ રાત્રે અમદાવાદ પહોંચીને અંધારું બી હોય, લાઇટ ઓછી પડે. તો હવે બોમ્બેના બ્લોગને અહીંયા આપણે સમાપ્ત કરીએ. અને આપણા બ્લોગ જોવાની મજા આવતી હોય તો ભૂલવાનું થતું નથી મિત્રો. લાઈક, સબસ્ક્રાઈબ અને શેર. ગુડ બાય, ગુડ નાઇટ. મળીશું નેક્સ્ટ બ્લોગમાં આવા ને આવા. લવ યુ ઓલ ફ્રેન્ડ્સ.